આજની શરૂઆત થાય છે નાગદાદાના દર્શનથી। હર હર મહાદેવ મિત્રો, તો અમારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગોંડલ જવાનું હતું, તો ગોંડલ જવા આપણે નીકળી ગયા છીએ અત્યારે। તો આ વ્લોગમાં જોડાયેલા રહેજો। તો આપણે ગોંડલ વેરી ડેમે આવી ગયા છીએ। ભાઈબંધને ડ્રિફ્ટ મારવી હતી એટલે ઓલામાં ડ્રિફ્ટ મારે છે। હવે ભાઈબંધના સ્ટન્ટ પૂરા થઈ ગયા એટલે હવે આપણે આગળ જઈએ છીએ। તો હવે આપણે ડેમના પુલમાંથી આવી ગયા છીએ। તો આવો કંઈક નજારો છે અહીંથી। હવે આપણે આવી ગયા છીએ આશાપુરા ડેમ પર। અહીંયા જોયું તો અહીંયા બતક સ્વિમિંગ કરતા હતા। તો આપણે મોવૈયા પાછા આવી ગયા છીએ ને આપણે ઘરે આવીને જોયું તો વરસાદ ચાલુ હતો અહીંયા તો ફૂલે ફૂલ, અને ગ્રાઉન્ડમાં ગારો થતો હતો એટલે ટાઇલ્સના ફેરા મારવાના ચાલુ હતા। આપણે ગ્રાઉન્ડમાં જોતા હતા એટલી વારમાં ટ્રેક્ટર આવી ગયું। ટ્રેક્ટર વાળો આપણી જેમ શોખીન હતો એટલે એ તો ટ્રેક્ટરમાં ડ્રિફ્ટો મરાવતો તો સ્ટન્ટ કરાવતો। તો આપણે ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું હતું એટલે હવે આપણે ડીઝલ લેવા દઈશું ટ્રેક્ટર હાટું। તો આપણે હવે ડીઝલ લઈ લીધું છે અને હવે આપણે ડીઝલ લઈને ઘરે પૂગી ગયા છીએ। તો હવે ટ્રેક્ટરથી ટાઇલ્સ પાથરવાનું શરૂ છે કામ। તો હવે ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું કામ ચાલુ છે, કારણ કે રાતે 12 વાગ્યા લગી ટ્રેક્ટર હાલવાનું છે। તો હવે ટ્રેક્ટરમાં ડીઝલ નાખી દીધું છે આપણે। તો આપણે આપણી ગાડી લઈને અંદર આવતા રહીએ છીએ। તો હવે ટ્રેક્ટરે ઘડીક વાર પૂરતો બ્રેક લઈ લીધો છે અને આપણી ગાડી સામે પડી છે, ગ્રાઉન્ડમાં લાઇટ પડે એટલે। તો હવે રાતના 12 વાગી ગયા છે એટલે ટ્રેક્ટર આપણે ઊભું રાખી દીધું છે। હવે બધા માટે ગરમા ગરમ ગાંઠિયા લેવા જઈએ છીએ આપણે। તો ગાંઠિયા બને એટલી વારમાં આપણે આપણી ગાડીમાં ડીઝલ નાખવા આવી ગયા છીએ। તો આપણે અહીંથી ગાંઠિયા લઈ લીધા છે ને હવે આપણે આપણા ઘર બાજુ જઈએ છીએ। તો આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો। તો હવે આપણે ગાંઠિયા લઈને ઘરે આવી ગયા છીએ ને હવે બધા ગાંઠિયા ખાઈએ છીએ। તો હવે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ। તો બધાને હર હર મહાદેવ।